કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત અમેરિકા કરાર મુદ્દે કોંગ્રેસના વિરોધ સામે વડોદરામાં યુવા મોરચાનો પલટવાર, રાહુલ ગાંધીના પુતળાનું કરાયું દહન। કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલન બાદ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારના વિરોધમાં કોંગ્રેસની યુવા પાંખ દ્વારા પ્રધાનમંત્રી વિરુદ્ધ અર્ધનગ્ન પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વડોદરામાં પડ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ કોંગ્રેસના કૃત્યનો સખત વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના સાજીગંજ સ્થિત ડેરીડેન ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એકત્ર થઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું, જેના પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ વિરોધ પ્રદર્શન વડોદરાના સાંસદ હેમાંગ જોશીના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રતિકાત્મક રીતે પુતળાને અગ્નિદાહ આપ્યો હતો। કોંગ્રેસના અગાઉના પ્રદર્શનને વખોડી કાઢતા યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ આવા નિમ્ન કક્ષાના પ્રદર્શનો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખડવાનો હીન પ્રયાસ કરી રહ્યો છે। આ ઘટનાક્રમ બાદ વડોદરાના સ્થાનિક રાજકારણમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો અને આરોપ પ્રત્યારોપનો દોર વધુ તેજ બન્યો છે। વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ અને આંતરિક રાજકીય ખેંચતાણ હવે જાહેર માર્ગો પર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે, જ્યારે બંને રાજકીય પક્ષો પોતાના વલણ પર અડગ જોવા મળી રહ્યા છે। થોડા દૂરથી લો એટલે બધા